આ અમારા શ્વેતાબેન પરમાર આવીને રસોઈ કરવા માંડી ગયા છે. રસોઈ બપોરે જમીન મને ખબર આવ્યું તૈયાર, શાક રોટલી સંભારો ને ગરમા ગરમ રોટલી, એટલે આજે 2 રોટલી ભાવી બપોરે તૈયાર માથે મળ્યું ને એટલે. એ પોતે તો શુક્રવાર રહી, પછી ધરાર થોડુંક ખવડાવી, અહીંયા તો ખાધું નથી, ઉપવાસ હતો. અત્યારે મારી એનર્જી વધારવા માટે મારા માટે બનાવે છે લીંબુ ને શરબત. બા અહીંથી મને ભોકા મારે, જો કેવા ધક્કા મારે એ કરે, ત્યાં ઊભી ઊભી આડી ઊભી ઊભી એકલ્યું ખાઈ જાહે ને પી જાહે ને મને નહીં દે. એક બેન કહેતા હતા કે બા ભેગા ઉપર વયા જાજો. બા ભેગું ઉપર જાવું હજ મારે. બા તમારે નહીં કેવું પડે, બાની સેવા કરી લઈને તા લગભગ હું ઉપર વયા જાય એવું લાગે મને. જો હાલ જો કે એને હાને હફત ક્યાં જાવું, ક્યાં જાવું એ લેને. આજે શ્વેતાબેન રોકા. શ્વેતાબેન કેટલાથી રોકાવાના, આરામ કેટલાથી કરાવવાના છે તમે? અરે તમને તો 3-4 દી લાભ દેવો. 3-4 દી અમારે બેન રોકાવાના છે. આજે વિચારીનો તે દિવસે મને મજા નહોતી ને, તે દિવસે એનો ફોન સ્વિચ ઓફ થઈ ગયો હતો ને ગામડામાં છે ને લાઇટ નહોતી તે દિવસે, અને મારો ફોન ઉપડો નહીં, નહીતર તો એ સીધી તે દિવસે આવતી રહેત, મારે ચિંતા ન રહેત. હા, હવે આજે સ્કૂલેથી સીધી થેલો ભરી અને આવી જ ગઈ. અને મને કીધા વિના મને કે આજ તમારે ઘેર જ આવી જવું છે, હવે તમારે કંઈ સાંભળવું જ નથી. હું કહું રાહત જોઉં કે મારી દીકરી નથી દીધી, તો ભગવાને એક દીકરી. કોઈને વહુના લાભ મળે, કોઈને દીકરીઓના લાભ મળે, મારી દીકરી નથી તો બીજી દીકરીનો લાભ મળે મને. ભગવાન છે ને દીકરીઓ દઈ જ દઈએ કોકને, ન હોય ને એને દીકરીઓ મળી જ જાય. એટલે અમારે એક માટે ન બનાવતી, નાખ વધારે નાખ, 2 લીંબુ ને 2-3 ગ્લાસ કર. બાઈ પીએ તો એ પી, નહીં પીવું હા ઉગાર લે. આમ તૈયાર માથે કોક કરીને દે ને તો બીમાર ઓછા પડીએ. ઓલા તો ઘરમાં બધી વસ્તુ બામન કેવા ચીટલા ભરે પગમાં, જોતા દેખાય. જો બાને શું જોઈએ, બાને ઈ જોઈએ કે આડીથી એક બાજુ જાન, તમે જે કરો ને મને કરવા દો. હાલ હવે એને થોડીક વાર રમકડે રમાડું તા તું શરબત બનાવી લે. સરસ મજાનું નાહી લીધું છે, અત્યારે તૈયાર થઈ ગયા. બાને સરસ નવડાવી દીધા, ચા આવીને ચોખા ચણક જેવા કરી દીધા. હાહુ હવે બપોર પછી હરખાઈથી નાહ્યું, સ્કૂલેથી ગઈ હતી, સ્કૂલેથી સીધી શ્વેતાને લઈ આવી ઘરે. અને હવે જઈએ, મારા હાથ પકડીને આમ રહેવું એને દેખાય તમારે, એનો હાથ ને આમ રહ્યો એની પાસે, બસ તો કાંઈ વાંધો નથી. અને આમ કોણ બેહે શું હતું એ નાય નાય. હક ક્યાં? જીવને, એના જીવને હક નથી અને એ આપણા જીવને હક નથી દેતા. બાને કોઈ રાખે એમ નથી બેન. મને કમેન્ટ જેટલા કરો છો ને એ બધા સાંભળી લો. બાને કોઈ રાખે એમ નથી મારા સિવાય. આ સાંભળી લ્યો. હા, મારે એક બધાને નોખા જવાબ દેવા જો હોય. બધાય મારા વિડીયો જોવે જ છે, બધાય સમજે જ છે, ને બધાને ખબર જ છે કે આપણે છે ને આપણી ઘરે અઠવાડિયું લઈ જઈએ, રાખીએ, અને જ્યોત્સનાને થોડાક સામે ન હોય તો જ એને સારું થાય એમ છે. હવે આ માણીએ મારે પછી કહેવાનું ન હોય, મારી સામે રહીએ અને તો એ મને મારા જીવના ભૂખા છે, બધાને ખબર જ છે કે બીજા 5 શ્વેતા કેટલા બધા બેઠા હોય, લોહી બાકોનું પીએસ એમ દીકરો બેઠો, શ્વેતા બેઠી, બધાય બેઠા હોય ને મારું નામ લઈને હે કહી જ રાખે. એટલે મારી સામે રહે એટલે મને આરામ થાય જ નહીં. બાકી મારી પાસે હોય, આ શ્વેતા આવે તો હું થોડીક વાર કલાક જો ઉપર વહી ગઈ હતી તો હે કરતા હતા, ને હજી તો આપણે ઉપર ગયું તરત બેલ માર્યો ને હાલ નીચે. જો એટલે જો કેવો છે ધક્કા માર. ઓય માં જતો આમાં બાટલો ચડાવ્યો ને ત્યાં ચીટલો ભર્યો, જોઈ લે. આમ ફરી જાવ, ક્યાંય નથી જાવું. અહીં બેહો, અહીં બેહો. ક્યાં જાવું? સંકાણો બંધ કરી દે, જાય સ્વિચ છે ત્યાં જ ઉપર જ સ્વિચ છે, બંધ કરી દે ખાલી. એક ઉપાડ્યું છે આમાં પાણી મશીન કપડાનું શ્વેતા એ ચાલુ કર્યું. અંજવારીને પોતાને કપડાં ધોઈથે નથી ધોવાવું, મશીનમાં નાખ દે બધા. ટાંકામાં પાણી નહોતું.
જો પાછા ફરી ગયા આમ હવે ઓલી ઘરમાં રહોડામાં કાં આટા મારે છે એમ જોવે છો ઈ ઓછા નથી કાંઈ હું અહીંયા ખાઈ જાઉં એકલી. ઈ એકલી કાંઈ ખાતી નથી શરબત લીંબુ શરબત બનાવે જો મીઠું જો બનાવું કે? હા મીઠું કરજે તમારા હાટું જ બનાવે છો તમને એનર્જી વધી જાય ને તો વધારે લોહી પીઓ એનર્જી વધારવી તમારી એનર્જી ડ્રિંક આપવું તમને હો હા 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 જી બાબે હા ક્યાં બા ક્યાં જા ઓલા મનીષાબેન કે બેજોસનાબેન તમારી કે આટલું બધું લોહી પીએ તો તમને હસવું કેમ આવે હું રોઈ માથા પસાડીને રોઈ રોઈ કોને સંભળાવું આવા દુઃખ કોની આગળ ગાવું રુદિયે રૂવે ને માયલો ભીતર હશે મારે તો એક ભજન ગાવું રોઈ રોઈ કોને સંભળાવું એવા મારે આવા દુઃખ કોની પાહે ગાવું એવો રુદિયો રૂવે ને માયલો ભીતર જલે મારો રુદિયો રૂવે ના માયલો માયલો એટલે મારો શરીર ભીતર જલે કોને કહું રોઈ રોઈ કોને સંભળાવું બા આવા દુઃખ કોની પાસે ગાવું જો જો સાંભળો દેખાય તમને 1 મિનિટ હા જીવડો સા જીવ છે કે શું છે આત્મા છે કે આ પરમાત્મા છે શું છે ઓય માં જો કેવા ધક્કા મારે જો કેવા ધક્કા મારે જો તો બર કરી જો તો ઈ ખીચ ચડાવે. જો ઓય માં સેતા જોવા હોય તો સેતા જો કેવું ખીચ ચડાવે હમણાં કેવા હા જોયું હા હાવણી દઈને કે મારે હાવણી મારતા હતા ક્યાં જાવું હે ઓયમાં શ્વેતા જવા હોય તો શું થાય બાને તમને? શું થાય ઓયમાં શ્વેતા જવા હોય તો મરી જોસના મરી એ બા કેવાય શરબત પીવો? જો આવી ખીચ ચડે એને એનું ધાર્યું ન લે હા તમને એમ કે મને મારે મને હા ચાવા કરે આખો દિવસ એનું ધાર્યું ન કરે હાવણી લઈ લે ને હાવણીથી વેરે નાખ હાવણી લઈ લે હાવણીથી વેરે નાખ ન મારો ને એટલે તમને મારવા માંડે પાછા આવે મારી પાસે આવે હો શ્વેતા પાછા મારી પાસે બીજા ક્યાં જાય? હા મારું નહીં મરાય નહીં મરાય જ નહીં કરી દી હા જો તમારું પેલા બારે દે પેલા આલે બાનું આલ્યો આલ્યો જો લીંબુ શરબત પીવે હાથમાં લઈ લ્યો ને હાથમાં લઈ લ્યો હા બસ ટાઢા થઈ જાત મગજ ઠંડો થઈ જાય જો અમારે શ્વેતાબેને લીંબુ શરબત તૈયાર કરી લીધું 3 ગ્લાસ બનાવી લીધા પીને કેજો કેવું થયું. મસ્ત બન્યું મસ્ત બન્યું. મારો જરાક આખો ગ્લાસ ભર્યો દર્દી છે એટલે એને 2 પોણા ગ્લાસ ભર્યા બાનો તો ખાલી થઈ ગયો. એ એક ઘૂંટડામાં પી જાય એને વધારે એનર્જી હોય તો વધારે લઈ પીએ ને મારું આમે હાલે આ ને સંતરાનું જ્યુસ ને નારંગીનું જ્યુસ ને કફાઈ તોડી નાખે હે આપણે બહુ ઉધરસ થઈ હોય ને મટતી ન હોય ને તો લીંબુ શરબત પછી સંતરાનું નારંગીનું જ્યુસ પીવાનું સફરજન નહીં ખાવાનું એ પીવાઈ ગયું પૂરું હવે ના સે હજી લે ક્યાં દીએ જો કેવી ખબર પડે બધી જરાક શરબત હતું થોડુંક હતું એમાં બસ 5 મિનિટમાં તો રોવા માંડે શ્વેતાબેન ને જ્યોત્સનાબેન નવરા થઈને બેસી ગયા નાઈ ધોઈને તૈયાર થઈ અમારે શ્વેતાબેન છે ને
થેલો વિનાને એમને આવી ગયા હતા સ્કૂલે બેનને ખબર પડી જ્યોત્સના બેનને મજા નથી એટલે પછી મેં કીધું હાલ મારા ઘણા બધા કપડાં છે માં ફરતું બે બેનપણીઓના માં ફરખા છે બેનપણીઓ તો ન કહેવાય પણ આમ બેનપણીઓ જેવું જ છે માં દીકરી જેવું એટલે આવી ગઈ આવીને કામકાજ બધું મારું સાફ સફાઈ બધી કરી દીધી ઘરની અને નાહી ધોઈ નવર્યું થઈને હવે બસ જો લીંબુ શરબત પીને બેસી ગયા 2 જણા હવે હાંજે અમારે શ્વેતાબેનને એકટાણું છોડવાનું છે તો હવે હું એ રસોઈ બનાવે એ અમને તાજી હમણાં 2-3 દી ખાવા મળશે ગરમા ગરમ ને 3-4 દી રહીએ જે અમારે શ્વેતા જ્યાં હારે જાહે ને એ માણા બધા નસીબદાર રહેશે નસીબદાર રહેશે જ્યાં હારે જાહે ત્યાં કામ બધું આવડે પછી રસોઈ બધી આવડે નવી નવી આઈટમો હું તો શાક રોટલી સિવાય કઈ લગભગ ઓછું બનાવું હા હો બધું આવડે બધું પણ પછી 2 જણા માટે બનાવીએ નહીં એટલું બધું કઈ જો ભજીયા કેવું બધું બનાવું ને તો બાને ભજીયા બહુ ભાવે એને ભજીયા બહુ અપાય નહીં જાજા અને પછી ભૂખા રખાય નહીં 2-3 આપીને પછી બંધ કરી દેવું તો પછી આપણે ખાતા હોય ને એટલે ચણાની વસ્તુ હું ઓછી બનાવું વધારે પડતી વધારે હું બનાવું દૂધ પાક ને શીરો ને ખીર ને એવું બનાવું સેવ ને કંઈક પૌવા બટેટા ને એનાથી વધારે પછી વિશેષ આગળ ન વધુ ઢોસો છે ને ઢોસો મને ભાવે પણ ઢોસામાં ખાવા 2 જણાને એ એક જ ઢોસો ખાઈ શકે હું એક જ ઢોસો ખાઉં બા એક ઢોસો 3 ઢોસા ખાવા હાટું થાય કેટલા કુથાલા કરવા એનો ઓલો બનાવો શું કહેવાય ઢોસા એ શું કહેવાય સંભાર હા સંભાર બનાવો અને ખાતા હોય ને 4-5 ઢોસાજી ખાઈ જતા હોય ને ઈ બનાવે તો એને વાંધો ન આવે કે ભાઈ એક ઘરની અંદર અમે 2 જણા એક જ ઢોસો ખાઈ શકીએ એમ જેથી ટ્રાય કરીને એવું નહીં બહાર ગયા હોય તો ઘરે બનાવતા હે તો એ બસ એક ઢોસો તો માંડ ખૂટે ઘણા 7 ઢોસા ખાય છે 7-8 ઢોસા ખાય છે એને મેળાવે એટલે અમારે જેવાને તો એ બધું બનાવું માથું ગૂંથવું માથે પડે જેવું થાય એટલે કોકડીક મન થાય તો વર્ષે 2 વર્ષે એકાદી વખત ખાઈ આવીએ બહાર આશીષ ને આવે ને ત્યાં વળી બાર માં દીકરો 2 કંઈક વળી ખાઈ આવીએ એ લઈ આવે ઘણી બધી વસ્તુ જો હમણાં એવો હતો ને તો ખાવાનું લઈ આવ્યો તો લઈ આવે એટલે આવું છે અને બારનું પરિભ્રમણ ચાલુ છે ઘરની અંદર 4 પગે શ્વેતા કે જ્યોત્સનાબેન મારું મગજ મુકાઈ જાય હું કહું મગજમાં લઈએ તો મગજ મુકાય ને મગજમાં લેવાનું જ નહીં કરતા હોય એમ કરવા દેવાનું 4 પગે ભલે ને હાલે આપણે ક્યાં વાંધો આવે એને એનર્જી ડ્રિંક લીધું એટલે હવે થોડું પચાવશે તો ખરી જ ને થાકતા નથી બોલો થાકતા જ નથી જરાય નથી થાકતા એનામાં એનર્જી કેટલી બધી છે એ સમજાતું નથી મને બપોરે કેવા ખેંચે હાથ પકડીને અને તમે જરા કઈ એનું ધાર્યું ન કરો ને હમણાં એને આમ જાવું તો મેં પકડ્યા ને તો કેવા મને મારવા દોડ્યા હતા બોલો તો હાલો આવજો બધાય સીતારામ અમારી ચર્ચા ખૂટશે નહીં અને હવે જરા ખારું થાય તો કંઈક ભગવાનની મહેરબાની આજથી જરા કંઈક 5% જેવું સારું છે 95% હજી મોઢું કડવું છે ધીમે ધીમે 2-3 દિવસ વેતા રોકાશે ને ત્યાં સારું થઈ જાય અને તમારા બધાના બ્લેસિંગ ખૂબ ખૂબ મળ્યા છે મને ખૂબ મારી ચિંતા બધાય કરો છો જણા હોય એ જોગવે ને પડ્યા હોય એ ભોગવે છે મારે જ સંભાળવાનું છે ને હવે મારે જ કરવાનું છે